નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. ચાલો આજે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરીએ. ભારતની લાખો આશા અને આંગણવાડી કાર્યકરો વિશે. સરકાર એમના કામકાજની પરિસ્થિતિને વધુ સારી બનાવવા માટે કેટલાક મોટા ફેરફારો પર વિચાર કરી રહી છે અને એની અસર આપણા બધાના સ્વાસ્થ્ય પર પડી શકે છે. પણ જુઓ, આ ફેરફારોની વાત કરતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે આ કાર્યકરો કોણ છે અને શા માટે તેઓ આપણા દેશની આરોગ્ય વ્યવસ્થા માટે આટલા બધા મહત્વના છે. આશા અને આંગણવાડી કાર્યકરોને આપણી હેલ્થ આર્મી કહીએ તો ખોટું નથી. સાચે જ, એ લોકો ગામડાઓમાં આરોગ્ય તંત્ર અને સામાન્ય લોકો વચ્ચે એક પુલ તરીકે કામ કરે છે. બાળકોનું પોષણ હોય, રસીકરણ હોય, સગર્ભા સ્ત્રીઓની દેખરેખ હોય કે પછી સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી હોય, આ બધા જ કામ એમના વગર લગભગ અશક્ય છે. એટલે સાચા અર્થમાં કહીએ તો તેઓ ગ્રામીણ હેલ્થ સિસ્ટમની કરોડરજ્જુ છે. અને એટલે જ જ્યારે સરકારનું ધ્યાન એમના પર જાય છે ત્યારે એ કોઈ નાની સૂની વાત નથી, એ એક બહુ મોટો અને નોંધપાત્ર ઘટનાક્રમ છે. તો સવાલ એ છે કે સરકાર આખરે કરી શું રહી છે? ખબરો આવી રહી છે કે કેન્દ્ર સરકાર આ ફ્રન્ટલાઇન કાર્યકરો માટે ખાસ નવી યોજનાઓ અને સુવિધાઓ લાવવાની તૈયારી કરી રહી છે. સરકારનો ઈરાદો એકદમ સાફ છે. આ કાર્યકરોનું કામ સરળ બને અને તેમને વધુ સારું વળતર અને સુવિધાઓ મળે. અને આ પગલું પોષણ અભિયાન જેવી મોટી રાષ્ટ્રીય યોજનાઓને પણ મજબૂત બનાવશે. કારણ કે આ યોજનાઓને જમીન પર સફળ બનાવનાર તો આ જ કાર્યકરો છે, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે કયા કયા ફેરફારોની અપેક્ષા રાખી શકાય. કયા સુધારાઓ સરકારના વિચારણા હેઠળ છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ બધા હજુ સંભવિત સુધારા છે. હજુ બધે લાગુ નથી થયા. લિસ્ટ ઘણું રસપ્રદ છે. સૌથી મોટો અને સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો છે એમના માનદ વેતનમાં વધારો. કેટલાક રાજ્યોએ તો આ દિશામાં પગલાં લીધા પણ છે. આ સિવાય ડેટા એન્ટ્રી અને રિપોર્ટિંગનું કામ સરળ બનાવવા માટે મોબાઈલ એપ્સ જેવા ડિજિટલ સાધનો આપવાની પણ વાત છે. સાથે સાથે સારી ટ્રેનિંગ અને વીમા જેવા લાભો પર પણ સરકારનું ધ્યાન છે. ઓકે, અત્યાર સુધી બધું સારું લાગી રહ્યું છે, પણ અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે સમજવો જરૂરી છે. આ ફેરફારો કેવી રીતે લાગુ થશે એની વાસ્તવિકતા થોડી અલગ છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ બધા સુધારા આખા દેશમાં, દરેક રાજ્યમાં, દરેક કાર્યકર માટે એક સરખા લાગુ પડશે? અને આનો જવાબ છુપાયેલો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના કામકાજમાં. જુઓ, કેન્દ્ર સરકાર દિલ્હીમાં બેસીને એક મોટો પ્લાન બનાવે છે, એક ફ્રેમવર્ક તૈયાર કરે છે. પણ એ પ્લાનને દરેક ગામમાં, દરેક ઘરે પહોંચાડવાનું કામ રાજ્ય સરકારનું છે. આ જ કારણ છે કે અલગ અલગ રાજ્યોમાં આ કાર્યકરો માટે નિયમો, પગાર અને સુવિધાઓમાં તફાવત જોવા મળે છે. એટલે આમાંથી શીખવા જેવી વાત એ છે કે આમાંથી મોટાભાગના સુધારા હજુ પ્રોસેસમાં છે અને તે દરેક રાજ્યમાં એક સરખા નહીં હોય. એટલે કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા પોતાના રાજ્યની સત્તાવાર જાહેરાત જોવી ખૂબ જ જરૂરી છે. તો આ બધું જોયા પછી ભવિષ્ય કેવું દેખાય છે? આ બધાની પાછળ સરકારનો મોટો હેતુ શું છે? સરકારનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ અને દૂરદર્શી છે. તેમનું માનવું છે કે જો પાયાના સ્તરે કામ કરતા આ સૈનિકોને મજબૂત કરીશું તો દેશની આખી આરોગ્ય વ્યવસ્થાની ઇમારત મજબૂત બનશે. આ એકદમ બોટમ અપ એપ્રોચ છે. ટૂંકમાં કહીએ તો ભવિષ્ય આશાસ્પદ લાગે છે. સરકાર તેની ફ્રન્ટલાઇન હેલ્થ આર્મીને વધુ ટેકો આપવા માટે સાચી દિશામાં આગળ વધી રહી છે. હા, એ વાત સાચી છે કે બધા ફેરફારો રાતોરાત નહીં થાય, પણ દિશા સાચી પકડાઈ છે એ ચોક્કસ છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ. કોઈ પણ દેશ પોતાના એવા લોકોનું સાચું મૂલ્ય કેવી રીતે ચૂકવી શકે જેઓ સમાજના સ્વાસ્થ્યની સૌથી પહેલી હરોળમાં ઊભા રહીને રક્ષા કરે છે? આના પર જરૂર વિચાર કરજો.